વિદ્યાર્થી મિત્રો, તારીખ 4/1/2024ના રોજ લેવાવાળી ધોરણ 9ની સામાયિક મૂલ્યાંકન કસોટી, જેને આપણે એકમ કસોટી કહીએ, ગુજરાતી વિષયની. સમય છે 1 કલાકનો, કુલ ગુણ છે 25. તેમનું સંપૂર્ણ સોલ્યુશન સાથે આવ્યા છે. ગ્રામરનું પણ સોલ્યુશન કરેલું છે, તો તમે છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમૂલ્ય એવા બીજા પણ વિડીયો મળતા રહે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે જે પણ ભણીએ તેને આપણે ગ્રહણ કરવાનું છે, કે જેથી આપણે તેમનું સારું એવું પરિણામ આપી શકીએ. અને એકમ કસોટી માટે તમને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. અને શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1થી. નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો જાણો, કાવ્યનું સ્વરૂપ જણાવો. તો કયું કાવ્યનું સ્વરૂપ છે? ઉર્મી ગીત છે. ઘડવૈયા પાઠના સર્જકનું નામ જણાવો. તો નાનાભાઈ જેબલિયા છે. ગોપી કઈ વાત ઘરે ઘરે જઈને વખાણવા માંગે છે? તો પહાડ ઉચકવાની વાતને શું કરવા માંગે છે? વખાણવા માંગે છે. એક વાક્યમાં ઉત્તર આપો. તો કરુણાશંકર માસ્ટર ઉદાસ કેમ બની ગયા? ભવાઈની રમત બંધ રાખી એટલા માટે તે કેવા બની ગયા? ઉદાસ બની ગયા. ગોપી કેવા રસ્તા પર ચાલીને ગાગર ભરવા જતી? કાંટાળા રસ્તા ઉપર જતી. કોઈ પણ 3 લખવાના છે. 2-3 વાક્યના સવાલ છે. પ્રશ્ન નંબર 2માં કરુણા માસ્ટર ભવાઈની રમત શા માટે બંધ કરાવી હતી? છોકરાઓ પર તેની અસર ના પડે એટલા માટે બંધ કરાવી હતી. એને ટૂંકમાં તમારે લખવું હોય તો તમારી ટેક્સ્ટ બુકમાં સરસ એવું આપેલું છે. ગામના લોકો આજે પણ કરુણાશંકર માસ્ટરને કેમ ભૂલ્યા ન હતા? કારણ કે તેમને 1 મહિનાનો પગાર આપી દીધો હતો. ગોપી પોતાના કયા કયા કાર્યની વાત કરે છે? તો કાંટાળા રસ્તા ઉપર ગાગર ભરવા જાય છે તેની વાત કરે છે. બીજા જે ગોવાળિયા છે તે ગાયો ચરાવવા જાય છે તો એની વાત કરે છે. કૃષ્ણને ઉપદેશી ગોપી શું કહે છે? કે તમે ખાલી વાંસળી જ વગાડો છો. વાંસળી વગાડો એના કરતાં ગોવાળિયા જે કામ કરે છે એ ઘણું મુશ્કેલ છે તેવું તે જણાવવા માગે છે. સવિસ્તાર જે જવાબ લખવાના છે એમાં તમારે તું જાણો કાવ્યનું રસ દર્શન કરવાનું છે. કરુણાશંકર માસ્ટરનું પાત્ર લેખન કરવાનું છે. અને આવી જ રીતે તમારે પ્રશ્ન નંબર 4 જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તેમાં તમારે ગ્રામર વિશે લખવાનું છે. જેવી રીતના સમાનાર્થી શબ્દ એ 2 આપ્યા છે. ટાણું એટલે શું થશે? અવસર. અજુકતું એટલે શું થશે? અયોગ્ય. એવી જ રીતે વિરોધી શબ્દ જણાવો. તો નિશ્ચિત છે તો એનું શું થશે? અનિશ્ચિત. પડખે છે તો એનું થશે? દૂર. શબ્દ સમૂહ માટે એક શબ્દ. લગ્ન વગેરે પ્રસંગે મેણા મારતા ગીતો. તો ફટાણા. ચાકડા મોંનું પાણી ભરવાનું વાસણ. તો ગાગર. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. પારો લેવો. પોરો લેવો છે, અહીંયા પો કરેલો છે. તો આરામ કરવો. ઓડકાર ન આવો. તૃપ્તિ ન થવી. જોડણી સુધારો. તો મર્મ પ્રહાર. અને અધિકારી આ શબ્દ તમારે જોડણી સુધારવાની છે. આવી રીતે બીજા પણ પ્રશ્નપત્ર જે થોડાક સોલ્યુશન સાથે તમને મળી જશે. કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.